નમસ્કાર મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 15 ભાગ 2. પાઠ 15 જયો વા પરાજય એટલે કે વિજય કે પછી પરાજય. આ પાઠનો આગળનો વિભાગ આપણે જોયો છે. આગળના પાનાના 3 પેરેગ્રાફ આપણે જોઈ લીધા છે. એકવાર એને ફરીથી તાજું કરી લઈએ. અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી જમીન પર એટલે પૃથ્વી પર આવે છે. ત્યાં કેટલાક માણસો, કેટલાક લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. એ જોઈને અર્જુન પણ હર્ષ થવાથી તેમની સાથે જોડાયો. થોડી વાર થઈ ત્યારે એને તરસ લાગી. ત્યાંના લોકો પાસે તેણે ઘોડો માંગ્યો અને પહેલાં જોયેલા એવા સરોવરે પાણી પીવા ગયો. ત્યાં અર્જુનને એક અવાજ સંભળાય છે. ત્યાં સુધી આપણે ટૂંકમાં મેં તમને આ કીધું, ત્યાં સુધી આપણે જોયું છે. તો જે આપણે ગયા વિડીયોમાં જોયેલા પેરેગ્રાફ, એમાંથી 2-3 પ્રશ્ન પહેલાં જરા જોઈ લઈએ. અર્જુન કિમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. તો એનો મતલબ એમ થાય કે અર્જુન શું જોવાની ઈચ્છાથી પૃથ્વી પર આવ્યો હતો. તો પૃથ્વી જોવાની ઈચ્છા સાથે અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો હતો. બીજો સવાલ છે કે તૃષાતુર અર્જુન કુત્ર ગતવાન. તરસથી પીડાયેલો અર્જુન ક્યાં ગયો? તો તરસથી પીડાયેલો અર્જુન એક સરોવરે ગયો. તો સરોવરમ, કુત્ર ગતવાન તો સરોવરમ ગતવાન. ત્યારબાદ તે સરોવરે જાય છે અને સરોવરમાં પાણી પીવા જાય છે. ત્યારે એક માણસ જે અવાજથી યુવાન પણ શરીરથી ઘરડો એવો માણસ એને પાણી પીતા રોકે છે અને કહે છે કે મહાશય, આ પાણી પીશો નહીં, આ પાણી ઝેરી છે. ત્યારે અર્જુન એને જવાબ આપે છે કે પ્રકૃતિએ બનાવેલા બધા જ જળાશયો પીવાલાયક પાણીવાળા હોય છે, તો આ પાણી ઝેરી કેવી રીતે? એ પેલા માણસને જુએ છે. ત્યારે એને બીજો પ્રશ્ન થાય છે અને પૂછે છે કે તમારી આવી દશા કેવી રીતે થઈ ગઈ? તો આ બધા જવાબ આપવા માટે સૈનિક આવે છે, એની નજીક આવે છે. તો ત્યાંથી હવે આપણે આ પાઠ શરૂ કરીએ છીએ. તો એક સવાલ બીજો રહી જાય છે કે યુવક કીદૃશ આસીત. તો એ આપણે ગયા એમાં જોયું છે. યુવક આપણે 3 એના માટેના વિશેષણ હતા: ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો અને દંડ ધારણ કરેલો. તો એના માટે તમે યુવક કીદૃશ આસીત તો ભગ્ન દંત, ધવલ કેશ, સ દંડ. તો આ એના વિશેષણો તમારે લખવા પડે. પછી એક સવાલ એવો થાય કે અર્જુન કોની પાસે જાય છે? જ્યારે અર્જુન પૃથ્વી પર આવે ત્યારે કોની પાસે જાય છે? તો જે લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા, એ લોકો ઉત્સવ કેવી રીતે ઉજવતા હતા? તો જયનાદ કરીને ઉજવતા હતા. તો અર્જુન જયઘોષકારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન કોની પાસે જાય છે? તો જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. પછી સરોવરસ્ય જલમ કીદૃશમ આસીત. તો સરોવરસ્ય જલમ સગરમ આસીત. સરોવરનું પાણી કેવું છે? તો સગરમ એટલે કે ઝેરી છે. અપરિચિત સ્વરેણ એટલે કે અજાણ્યો માણસ અવાજથી કેવો હતો? તો અવાજથી એ યુવાન હતો. તો આટલા સવાલ તમને ટૂંકમાં પૂછાઈ શકે એમ છે.
ત્યારબાદ એક ગુજરાતીમાં સવાલ છે કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? તો એ આવી ગયું છે કે જ્યારે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે અજાણ્યા પુરુષે કહ્યું કે મહાશય, આ પાણી પીશો નહીં, અત્યારે એ પીવા લાયક નથી. તો આટલું આપણે જોયું છે. હવે આપણે આગળ બીજા આ 2 પેરેગ્રાફ જોઈ લઈએ. તો સહપ્રત્યવદત તેણે જવાબ આપ્યો, બરાબર. પેલા માણસે જ્યારે એમ કીધું કે આ પાણી ઝેરી છે, ત્યારે પીવા લાયક નથી, અને એની દશા જોઈને અર્જુને જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નના અનુસંધાનમાં આ પેરેગ્રાફ છે. તો જરા આગળના 2 વાક્યો આપણે ખાલી જોઈ લઈએ. અને છેલ્લો પેરેગ્રાફ છે જો, સ્વરથી યુવક એટલે કે અવાજથી યુવક અને શરીરથી વૃદ્ધ જેવા લાગતા કોઈ ભાંગેલા દાંતવાળા, સફેદ વાળવાળા, દંડ ધારણ કરેલો એક માણસ અર્જુનની પાસે આવ્યો. આગતવાન છે એટલે આવ્યો. અદ્રષ્ટપૂર્વમ, પહેલાં ન જોયેલા, તાદૃશમ જનમ, તેવા માણસને દ્રષ્ટવા, જોઈને, અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. અને એને કોણ યાદ આવ્યું? તો મહાભારત કાળના સ્થૂળ શરીરવાળા બળશાળી લોકોને યાદ કરતાં તેણે દુઃખ પણ અનુભવ્યું. આની આવી દશા એતાદૃશી સ્થિતિ, આની આવી દશા જોઈને અર્જુને સાશ્ચર્યમ પૃષ્ટવાન, આશ્ચર્યપૂર્વક પૂછ્યું, આપ કોણ છો? કેમ તમારી આવી દશા થઈ ગઈ છે? કેમ તમારી ઈદૃશી અવસ્થા થતા હતા, આવી દશા થઈ ગઈ છે? તો આ પ્રશ્નના જવાબ આપવા માટે યુવક તૈયાર થાય છે અને આ રીતનો જવાબ આપે છે. તેણે જવાબ આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ, વીતેલા કેટલાક મહિનાઓમાં, બહુનામ દેશાનામ, ઘણા બધા દેશોનું, પરસ્પર યુદ્ધમ અભવત, પરસ્પર યુદ્ધ થયું હતું. એ શરૂઆત કરે છે કે વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, તેમાં ઘણા વિવિધ પ્રકારના શસ્ત્રો પ્રયોજાયા. આ અત્યારની વાત છે. એટલે શસ્ત્રો એટલે પહેલાં જે તીરકામઠા, ભાલો, તલવાર એનાથી જે લડાઈ થતી હતી એવું આ યુદ્ધ નથી. અત્યારનું રાસાયણિક યુદ્ધ છે. અણુબોમ્બ, પરમાણુ બોમ્બથી જે આપણા અહીંયા યુદ્ધ કરવામાં અત્યારે આવે છે એવા યુદ્ધની વાત કરી છે. તસ્માત કારણાત જલમ, સ્થલમ, વાયુ, પ્રાણિનઃ ઇત્યેવ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી એમ બહુવિધ જગતમ, એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયું છે. આપણે જાણીએ છીએ હિરોશીમા અને નાગાસાકી પર જે પરમાણુ બોમ્બનો પ્રયોગ થયેલો એનાથી કેટલાય વર્ષો સુધી ત્યાં બાળકો અપંગ જન્મતા હતા. ત્યાં બાળકને આવતાની સાથે જ ઘણા બધા રોગો થયેલા હોય છે. તો એની અસર કેટલી જોખમયુક્ત હોય છે અને ત્યાંના લોકો કેટલાય વર્ષો સુધી પોતાના શરીર અને આજુબાજુના વાતાવરણને કારણે ખૂબ જ હેરાન થયા હતા. અને એને કારણે આ જે હિરોશીમા અને નાગાસાકી પર જે અણુબોમ્બ ફેંકાયેલો એ હજી લોકો ભૂલી શક્યા નથી. તો એવા જ યુદ્ધની વાત, એવું જ યુદ્ધ, કાલ્પનિક યુદ્ધ, આ પાઠમાં કલ્પના છે. તો એવું યુદ્ધ અહીંયા થયું હતું. તો એની આપવીતી એક સૈનિક
કહે છે અર્જુનને. તો કહે છે કે અનેક પ્રકારે જગત વિવિધ રૂપે પ્રભાવિત થયું છે. કેમ તે કથયામી, તને શું કહું, તમને શું કહું. શાસ્ત્રાસ્ત્ર નિર્ગતૈ પ્રદૂષિતૈ, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષિતૈ પ્રદૂષણોથી, સર્વ વસ્તુ જાતમ બધી વસ્તુઓ, પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ પ્રદૂષિત અને વિસ્મય થઈ ગઈ છે. તને શું કહું, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને વિસ્મય થઈ ગઈ છે. ટૂંકમાં એ કહી દે છે કે બધી વસ્તુ કેવી રીતે વિસ્મય થઈ ગઈ છે, તો શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણથી. શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈ પ્રદૂષિતૈ, તમને પ્રશ્ન પૂછાય કે સર્વ વસ્તુ જાતમ કેન પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાત, એટલે બધી વસ્તુઓ કોનાથી પ્રદૂષિત થઈ ગઈ છે, તો સર્વ વસ્તુ જાતમ કેન, તો એનો જવાબ આવશે શાસ્ત્રાસ્ત્ર નિર્ગતૈ પ્રદૂષિતૈ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાત, કે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા નિર્ગત એટલે નીકળેલા પ્રદૂષણથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને વિસ્મય થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમપી, આ સરોવરનું પાણી પણ એતસ્માદેવ કારણાત, એતસ્માત આ જ કારણે, એતસ્માત એવ કારણાત આ જ કારણથી, સગરમસ્તી ઝેરી છે. એટલે આ જે યુદ્ધ થયું એમાં જે શસ્ત્ર અને અસ્ત્રોમાંથી જે પ્રદૂષણ ઉત્પન્ન થયું એ પ્રદૂષણથી આ સરોવરનું પાણી ઝેરી છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા, આ અહીંનું પાણી પી પીને, મદિયા એસા સ્થિતિ સજ્જાતા, મારી આવી દશા થઈ ગઈ છે. ટૂંકમાં એ કહે છે કે અત્યારે હું જે તમને દેખાઉં છું, મારી જે આવી સ્થિતિ છે, ઘરડા માણસ જેવી મારી સ્થિતિ થઈ ગઈ છે, એનું કારણ છે આ સરોવરનું પાણી. એટલે કે આ અહીંનું પાણી પી પીને મારી આવી દશા થઈ ગઈ છે. મદીય પુત્ર, મારો પુત્ર પણ, ઈદમ એવ જલમ પીત્વા, હવે એના પુત્રની વાત કરે છે, મારો પુત્ર પણ આ જ પાણી પીને વિગત દ્રષ્ટિ ગુમાવીને ગભીરે કૂપે ઊંડા કૂવામાં પતિતઃ પડ્યો, સંધિ છે પતિતઃ પ્લસ મૃતઃ પ્લસ ચ, પડ્યો અને મરી ગયો. મારો પુત્ર પણ આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મરી ગયો. મદિયા ભાર્ય, હવે એની પત્નીની વાત કરે છે, પહેલાં પોતાની વાત કરી, પછી એના પુત્રની વાત કરી, હવે એની પત્નીની વાત કરે છે. મદિયા પત્ની, મારી પત્ની, પત્ની એટલે ભાર્યા, મારી પત્ની વિસ્મયસ્ય વાયો પ્રભાવેણ, ઝેરી વાયુના પ્રભાવથી, નિરુદ્ધ શ્વાસ રૂંધાવાથી દિવંગતા, એટલે સ્વર્ગે સીધાવી. મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી દિવંગતા, મૃત્યુ પામી. આપણે જાણીએ છીએ કે જો ઝેરી વાયુ આપણા શ્વાસમાં જાય તો આપણા ફેફસાને નુકસાન થાય છે અને અંતે વ્યક્તિનો શ્વાસ રૂંધાઈ જાય છે અને મૃત્યુ પામે છે. તો એવી જ સ્થિતિ એની પત્નીની થઈ હતી. પ્રતિદિનમ જલસ્ય પાનેન, દરરોજ આ પાણી પીવાથી, ગત પ્રાણો ગુમાવતા, દરરોજ જલસ્ય અસ્ય, આ પાણીના પીવાથી ગત પ્રાણો ગુમાવતા જીવોને, પશ્યન જોતો, ભુક્ત ભોગ એટલેનો મતલબ થશે જેણે અનેક તકલીફો ભોગવી છે તેવો, અહમ હું, અત્ર સ્થિત્વા અહીં રહીને, પશુ પક્ષી માનવાન, પશુ પક્ષી અને માનવોને, અસ્ય જલપાનાત આ પાણી પીવાથી, વારયામી રોકું છું. દરરોજ આ જળાશયનું પાણી પીવાથી પ્રાણો ગુમાવતા જીવોને જોઈને, જેણે અનેક તકલીફો ભોગવી છે એવું હું, કે પેલો સૈનિક છે એને ખૂબ તકલીફ થઈ ગઈ છે, એની પત્ની મૃત્યુ પામી, એનો પુત્ર પણ અંધ બની ગયો અને મૃત્યુ પામ્યો, એટલે એણે અનેક તકલીફો ભોગવી છે એવો હું અહીં રહીને પશુ પક્ષીઓને માનવોને
આ પાણી પીવાથી રોકું છું. બરાબર છે. સૈનિક છે એની સાથે જે થયું એવું બીજા સાથે ન થાય એના માટે પશુ પક્ષીઓ અને માનવોને પાણી પીવા દેતો નથી. તો આ અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે. હવે અહીંયા એક સવાલ થાય કે કહ વિગત દ્રષ્ટિ જાત, કે કોણ દ્રષ્ટિ ગુમાવેલું બન્યું, દ્રષ્ટિ કોણે ગુમાવી દીધી? તો ભટ્ટસ્ય પુત્ર અથવા સૈનિકસ્ય પુત્ર, સૈનિકસ્ય પુત્ર વિગત દ્રષ્ટિ જાત. એક આ સવાલ આવી શકે. બીજો સવાલ એ આવી શકે કે મહાભારત કાલિકા જનાહ કીદૃશાહ આસન, કે મહાભારત સમયના લોકો કેવા હતા? તો આપણે આગળના પેરેગ્રાફમાં આવી જ ગયો, સ્થૂલ કાયાન એટલે કે જાડા શરીરવાળા હતા. પછી બીજો સવાલ, ભટ્ટસ્ય પુત્ર એટલે કે સૈનિકસ્ય પુત્ર કીદૃશે કૂપે પતિત, કેવા કૂવામાં પડી ગયો? તેનો જવાબ આવશે ગભીરે કૂપે પતિત. ગભીરે એટલે ઊંડા, ઊંડા કૂવામાં પડી ગયો. પછી એક સવાલ એવો આવી શકે, યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર અને શસ્ત્રોથી, ગુજરાતીમાં છે કે યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર અને શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું? તો યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર અને શસ્ત્રથી શું પ્રદૂષિત થઈ ગયું હતું? જળ, સ્થળ, વાયુ, આકાશ, ભૂમિ એમ દરેક પ્રકારે બધી વસ્તુઓ પ્રદૂષિત થઈ ગઈ હતી. પછી બીજો સવાલ, અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? તો અજાણ્યા પુરુષનો પુત્ર આ સરોવરનું પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. તો હવે આપણે આગળ જોઈએ છેલ્લો પેરેગ્રાફ. અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા, અર્જુન આ વૃત્તાંત સાંભળીને, એતમ વૃત્તાંતમ શ્રુત્વા આ વૃત્તાંત સાંભળીને, મહાભારત અભિધસ્ય મહાભારત નામના યુદ્ધના પરિણામને સ્મૃતિપથમ આનયતિ, સ્મૃતિપથમ આનયતિ એટલે યાદ કરે છે. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. એટલે એને એટલા માટે કંઈ કે એમણે પણ યુદ્ધ કરેલું હતું. કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું હતું એ યુદ્ધ એને યાદ આવે છે. પણ જુઓ એ યુદ્ધ કેવું હતું અત્યારે વિચારે છે કે તે વિચારે છે કે સવિચારે હતી યત, તે વિચારે છે કે તદા બહુનામ જનાનામ સંહાર સજ્જાત, ત્યારે ઘણા બધા માણસોનો સંહાર થતો હતો. એટલે જ્યારે યુદ્ધ થાય ત્યારે કોઈક ને કોઈક તો મરે જ છે. એટલે ઘણા બધા લોકોનો સંહાર થતો હતો. તેન જ પરિવારે શું, અને તેમના પરિવારમાં આપદાનામ પરંપરા એટલે આફતો, ઘણી બધી આફતો, પરંપરા એટલે ઘણી બધી આફતો આવી પડી હતી અને તેમના પરિવાર પર ઘણી બધી આફતો આવી પડી હતી. પરંતુ એનો જે પ્રાચીન જે યુદ્ધ હતું તેમાં અત્યારે જે થાય છે પ્રદૂષણ, એવું પ્રદૂષણ ત્યારે થતું ન હતું. અલબત્ત સૈનિકો મરતા હતા, સૈનિકોના જે પરિવાર હતા એને દુઃખ થતું હતું, એને ઘણી બધી આફતોનો સામનો કરવો પડતો હતો, પણ જે પ્રકૃતિ છે આપણી એને બિલકુલ નુકસાન થતું હતું નહીં. તો કહે છે કે અને તેના પરિવાર પર આફતોની ઘણી બધી આફતો આવી પડતી હતી. પરંતુ જલવાયુ ભૂમિ આકાશ આદયો, જળ, વાયુ, ભૂમિ અને આકાશ વગેરે મહાભૂતા તથૈવ મહાભૂતો તેવા જ શુદ્ધા આસન, શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે તે જીવોને માટે યથાપૂર્વમ પહેલાંની જેમ ઉપયોગીન એવ આસન, ઉપયોગી જ હતા. બરાબર છે. એ લોકો યુદ્ધ કરતા હતા પણ પ્રકૃતિને નુકસાન પહોંચતું હતું નહીં. તે પહેલાંની જેમ જ શુદ્ધ હતા. યથાપૂર્વમ એટલે પહેલાંની જેમ જ ઉપયોગી જ હતા. જીવાનામ કૃતે એટલે જીવોને માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. સંપ્રતિ યદહમ અત્યારે જે હું પશ્યામી જોઉં છું, તદધિકમ તે વધારે શોચનીયમસ્તિ વિચારવા લાયક
છે તે વધારે વિચારવા લાયક છે. કિમયમ અધુના પ્રવર્તિતઃ, શું અત્યારે પ્રવર્તેલો માનવસ્ય જય, માનવોનો જય, જય અસ્તિ વા પરાજય, જય છે કે પરાજય. એવમ સશોક, આમ શોક મગ્ન અર્જુન, શોક સાથે અર્જુન આમ શોક સાથે એટલે સાથે અર્જુન અપિત્તજલ, પાણી પીધા વગર જ ગૃહિત ચિંતા લઈને એટલે અને ગૃહિત ચિંતા લઈને પુનઃ ફરીથી સ્વર્ગમ પ્રત્યાવર્તત, સ્વર્ગમાં પાછો ફર્યો. તો આ આપણે જોઈ લઈએ એકવાર, બંને પેરેગ્રાફ એકવાર આપણે જોઈ લઈએ કે છેલ્લે શું થયું. એણે બધાની વાત કરી. ત્યારે અર્જુન એવું વિચારે છે કે અમે પણ જ્યારે યુદ્ધ કર્યું હતું ત્યારે શું થયું હતું કે એના જે લોકો યુદ્ધ કરતા હતા એ લોકો મૃત્યુ પામતા હતા, નરસંહાર થતો હતો અને એના પરિવાર પર પણ અનેક આફત આવી પડતી હતી. પણ જે આપણા 5 મહાભૂતો છે એ પહેલાંની જેમ ઉપયોગી હતા. પાણી છે, વાયુ છે, ભૂમિ, આકાશ, એ બધા એવા ને એવા જ શુદ્ધ જ રહેતા હતા અને ઉપયોગી હતા. અને પછી વિચારે છે કે અત્યારે જે આપણે અહીંયા અત્યારે જે થઈ રહ્યું છે, જે યુદ્ધ થાય છે એ વધારે પડતું વિચારવા લાયક છે. બરાબર છે. અત્યારે હું જે જોઉં છું એ વધારે વિચારવા લાયક છે. અને પોતાના મનને પ્રશ્ન કરે છે કે અત્યારે જે માનવે જે વિજય મેળવ્યો છે તે ખરેખર એનો વિજય છે કે પછી પરાજય. એવું શા માટે બોલે છે? કારણ કે જે લોકો બચી ગયા છે, જે લોકો વિજય પામ્યા છે, એ લોકોને પણ યુદ્ધને કારણે જે મહાભૂતો દૂષિત થયા છે એવા મહાભૂતો સાથે જ એને જીવવું પડવાનું છે. એવા પ્રદૂષિત પાણી જ પીવું પડવાનું છે, એ પ્રદૂષિત હવા એને શ્વાસમાં લેવી પડવાની છે. તો એ રીતે વિચારીએ તો ખરેખર જે લોકો જીત્યા છે, શું ખરેખર એનો જય છે કે પછી ખરેખર એનો પરાજય છે? આવી ચિંતા લઈને ફરીથી સ્વર્ગે સીધાવ્યો. તો ફરીથી આપણે આ 2 પેરેગ્રાફનું એક વાર ભાષાંતર જોઈ લઈએ. તેણે જવાબ આપ્યો, હું આ દેશનો એક સૈનિક છું. વિતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી એમ અનેક પ્રકારે જગત વિવિધ રૂપે પ્રભાવિત થયું છે. પછી કે તમને શું કહું, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને વિસ્મય થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી છે. અહીંનું પાણી પી પીને મારી આવી સ્થિતિ થઈ ગઈ છે. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મરી ગયો. મારી પત્ની વિસ્મય વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. દરરોજ આ પાણી પીવાથી પ્રાણો ગુમાવતા અનેક જીવોને જોઈને જેણે અનેક તકલીફો ભોગવી છે, એવો હું અહીં રહીને પશુ, પક્ષી અને માનવોને આ પાણી પીવાથી રોકું છું. અર્જુને આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધને યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા માણસોનો સંહાર થયો હતો અને તેમના પરિવાર પર આપત્તિઓની પરંપરા આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા. તેઓ જીવોને માટે પહેલાંની જેમ ઉપયોગી જ હતા. અત્યારે જે હું જોઉં છું તે વધારે વિચારવા લાયક છે. કિમયમ, શું આ અત્યારે પ્રવર્તેલો માનવોનો જય એ જય છે કે પછી પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર જ ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ફર્યો. હવે એક સવાલ બાકી છે, ગુજરાતીમાં છે કે આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે? તો આધુનિક યુદ્ધ કેવું છે? એ રાસાયણિક યુદ્ધ છે. એને કારણે આપણા 5 મહાભૂતો છે એ પ્રદૂષિત થઈ ગયા છે. બધી વસ્તુઓ ઝેરી થઈ ગઈ છે. 5 મહાભૂતો એટલે ભૂમિ, આકાશ, વાયુ, પાણી,
દરેકમાં દરેક વસ્તુ પ્રદૂષિત થઈ ગઈ છે. જ્યારે જે પ્રાચીન યુદ્ધ હતું, મહાભારતકાલીન યુદ્ધ હતું, તે યુદ્ધમાં નરસંહાર થતો હતો. એ યુદ્ધમાં તેના પરિવારના લોકોને અનેક આફતોનો સામનો કરવો પડતો હતો. પરંતુ તે સમયે આપણા જે 5 મહાભૂતો છે એ તેવા ને તેવા જ શુદ્ધ હતા. તો આ એક સવાલ છે, તે તમારે લખવાનો છે. હવે આપણે જે ધાતુરૂપો છે એનો પરિચય કરાવવાનો છે. એમાં 3 જ છે, 3 વર્તમાન કાળના છે. સ્મરતિ, તમારા પાઠનું જે ત્રીજું છે પ્રશ્ન, તે છે એમાં 3 જ છે. સ્મરતિ એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ એકવચન. પશ્યામી એ પણ વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એકવચન થશે. અને વદતી એ સ્મરતિ જેવું જ થશે, વર્તમાન કાળ, અન્ય પુરુષ એકવચન. હવે સમાસ છે. સમાસમાં ધવલકેશઃ, બરાબર છે. ધવલકેશઃ એટલે સફેદ વાળવાળો. તો એ બહુવ્રીહી સમાસ થશે, કારણ કે એ આખું વિશેષણ છે અને એ વિશેષણ પેલા સૈનિકનું છે, એટલે બહુવ્રીહી સમાસ. લબ્ધ વિજયા, જેને વિજય પ્રાપ્ત કર્યો છે તે, એટલે એ પણ બહુવ્રીહી સમાસ થશે. પછી છે તૃષાતુરઃ. તૃષાતુરઃ એટલે કે તરસથી પીડાયેલો. થી વચ્ચે આવે છે, એટલે થી વચ્ચે આવવાને કારણે તૃતીયા તત્પુરુષ સમાસ થશે. તૃષા એટલે તરસ, અને તુરહ એટલે પીડાયેલો, એટલે અહીંયા પણ તૃતીય તત્પુરુષ સમાસ થશે. ત્યારબાદ એક છે સમાસ પ્રકૃતિ નિર્મિતા. પ્રકૃતિથી નિર્મિત, થી એટલે એ પણ તૃતીય તત્પુરુષ સમાસ થશે. સશોકઃ એ આખું સશોકઃ છે એ અર્જુનનું વિશેષણ છે, એટલે કારણ કે અર્જુન શોકમગ્ન થઈ ગયેલો, એટલે એ પણ બહુવ્રીહી સમાસ થશે. તો આટલી વાત છે. અને બીજા વિભક્તિ અને વચન છે એ આપણે આગળના પાઠમાં જોયા છે, એમાંના જ છે. એકદમ સરળ છે, બધા અકારાંત જ છે. ખાલી એક શબ્દ છે બહુનામ, એ જ ઉકારાંત છે, બાકીના બધા અકારાંત છે. તમે જાતે કરી શકો એમ છો, તો એ તમારે જાતે કરવાનું છે. તો શબ્દના અર્થ લખી દેવા, ત્યારબાદ ભાષાંતર લખવું, અને ત્યારબાદ સ્વાધ્યાયના બધા પ્રશ્નો લખવાના છે. અસ્તુ.